14th જૂન 2026ના રોજ કોટ પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો બનાવ બન્યો હતો. આ જે બનાવ હતો એ કોટ પોલીસ સ્ટેશનના કોટ ગામ પાસે બન્યો હતો. ફરિયાદીનું નામ છે સંજયસિંહ રાઠોડ, અપ્રોક્સિમેટ 40 યર્સના છે અને એ અને એમની વાઈફ જનકબેન એ ઘરમાં હતા. જ્યારે આશરે રાત્રિના 2 થી 4 વચ્ચે એક અજાણ્યા 7 ઈસમોએ આવીને એમના ઘરેથી છરીના ઘા મારીને લૂંટ કરી હતી. કુલ લૂંટનું મુદ્દામાલ અરાઉન્ડ 2 લાખનું છે અને જેમ પોલીસને જાણ થઈ તો પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને વેરિયસ ટીમ્સની બનાવવામાં આવી હતી પોલીસ દ્વારા, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી 3 આરોપીઓને પકડવામાં હાલ આવ્યા છે. જે 3 આરોપી છે એ મૂળ સિહોરીપુરા ગામના આસપાસથી પકડવામાં આવ્યા છે. આરોપીનું નામ છે જયેન્દ્રભાઈ મકવાના, હાર્દિકભાઈ મકવાના અને જગમાલભાઈ મકવાના, જેમાં જયેન્દ્રભાઈ મકવાના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને વધુ જે તપાસ છે, જે અનનોન નેમ છે, એના પર તપાસ ચાલુ રાખી છે. જે આરોપી છે એમાં જે જયેન્દ્રભાઈ મકવાના છે એ મુખ્ય કાવતરું રચનાર અત્યારે પ્રાઇમા ફેસી જાણવામાં આવે છે અને વધુ તપાસ ઉપર હાથ અત્યારે ધરવામાં આવી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.